આ વર્ષે જ. અને આ શિબિર અટેન્ડ પહેલી વાર કરી છે. પહેલાં જો કે રાતે સાહેબ લેતા ને શિબિર 8 વાગે, એમાં હું આવતી મારી સિસ્ટર સાથે, એટલે થોડી થોડી ખબર છે. અને અત્યારે થોડી વધારે સમજણ પડી. થેન્ક યુ વંદનભાઈ. હાલ મારી લાઈફમાં બી પ્રોબ્લેમ ચાલુ જ હતો અને આ શિબિરના 5 દિવસનો લાભ મળ્યો એટલે થોડું સારી સમજણ પડી અને આગળ આનાથી સારું રહેશે અમારી લાઈફમાં. અને હવે એવું થાય છે કે મારા જીવનમાં કંઈક નવી શરૂઆત, હવે એવું થાય છે કે હવે જ જિંદગી જીવવાની ચાલુ થાય છે મારી. એટલે સારું લાગ્યું. થેન્ક યુ. મમતાબેન દેસાઈ. એ પહેલાં અહીંયા જોબ કરતા ને, 6-7 વર્ષ જોબ કરી એમને. હા. મારું નામ રાવલ હર્ષા છે. મને આ સ્કૂલમાં જોઈનિંગ કરે 10 વર્ષ આ 6ઠા મહિનામાં પૂરા થઈ જશે. 11મું વર્ષ છે. જ્યારે હું સ્ટાર્ટિંગમાં અહીંયા આવી એના પહેલાંની થોડીક મારી જર્ની વિશેની જો વાત કરું તો મારું જે ભણતર છે એમાં 1 થી 4 ધોરણ છે મેં બોમ્બેમાં કર્યું હતું. પછી જે 5 થી 7 છે એ મેં ઊંઝા કર્યું હતું અને એના પછી 8 થી જે 10 સુધીનું છે એ મેં મારા વતનમાં, એટલે કે પાલનપુર સાઈડ મારું વતન છે ત્યાં કરેલું. હવે મારા છે ને નાની ઉંમરમાં મેરેજ કરી દીધા હતા. ત્યારે મારે 15 વર્ષે જ્યારે મારું રિઝલ્ટ 10માનું છે એ મારા મેરેજ પછી આવ્યું હતું. તો મારી નાનપણમાં ઘણી બધી એવી ઈચ્છાઓ હતી કે હું પોલીસમાં જાઉં કે આર્મીમાં જાઉં, બસ મારા 2 જ એમ હતા. પણ પહેલેથી જ મારું કાર્યમાં એટલી સમજદારી હતી કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એને એડજસ્ટ કરવાની મારામાં આવડત હતી. વ્યવહારમાં પણ કદાચ સમજણ હતી પણ થોડું ઘણું આગા પાછું થઈ જતું હતું. પણ એમ કહેવાય ને કે કાર્ય બાબતે હું પહેલેથી જ વ્યવસ્થિત રીતે પોતાને સમજી શકતી હતી કે મારે શું કરવું છે. મને ક્યારેય મેં કોઈને બીજાના દબાવ કે પ્રભાવથી કોઈ નિર્ણય લીધો નથી. પછી જ્યારે મેરેજ થઈ ગયા, હવે રિઝલ્ટ આવ્યું ત્યારે 54% જ આવ્યા હતા મારે 10મામાં. પણ મારે આગળ ભણવાની ઈચ્છા હતી. તો જે મેરેજ કર્યા હતા એમાં મારા મોટા મમ્મી છે એ મારા હસબન્ડના સગા ફોઈ થાય, એટલે એમને ના પાડી દીધી કે હવે અમારે છોકરીને ભણાવી નથી. તો પછી એ લોકોએ એમનું ડિસિઝન લઈ લીધું. તો મમ્મી પપ્પા બી એટલા બધા એમ કે બોમ્બે રહેતા હતા એટલે ત્યારે મમ્મી પપ્પા બહુ જ વ્યવસ્થિત રીતે જીવન જીવતા હતા. પણ મમ્મીને એવી બીમારી થઈ ગઈ કે જેટલું કમાય એટલું ત્યાં જ મૂકીને આવ્યા. એટલે પરિસ્થિતિ એવી બની કે એ લોકો બી એટલા સક્ષમ નહોતા કે મને ભણાવી શકે. તો મેં જાતે નિર્ણય લીધો એટલે મેં આઈબ્રો અને એવું કરી અને મારી જે 12મા ધોરણની ફીસ છે એ મેં જાતે પે કરીને 2 વર્ષ જવા દઈને 3જા વર્ષે એક્સટર્નલ તરીકે ઇંગ્લિશ વિષય સાથે 12માની પરીક્ષા આપી. એમાં મારે 45% આવ્યા પણ હું પાસ થઈ ગઈ, ભલે મારી જોડે બુક્સ નથી. એના પછી જો વાત કરું તો હું એવો મોકો જ શોધી રહી હતી કે ક્યારે કઈ જગ્યાએ જઈ અને હું મારા જે અંદરનો વિશ્વાસ છે એને વધારે ડેવલપ કરી શકું. તો મારા હસબન્ડ અહીંયા પહેલાં સ્કૂલમાં જોઈનિંગ કર્યું, એમને ગેટકીપર તરીકે અહીંયા લીધા. તો એમની સેલેરી સમથિંગ 4,500 હતી. એટલે અહીંયા રહેવા આવવાનું, એમાંથી 2500 રૂપિયા રેન્ટ. હવે એટલામાં તો મને પોસાય નહીં. તો સૌથી પહેલાં તો હું સર જોડે અહીંયા એમની જોડે આવી અને એમને જ વાત કરી હતી. મેં વાત બી નથી કરી. તો સરે કીધું કે ટીચર માટે તો અમારે, કારણ કે હું 12 જ ભણેલી હતી એટલે ટીચર માટે કોઈ વેકેન્સી નથી. પણ મેં એવું જ કહ્યું હતું સરને કે સર મારે જે કંઈ પણ તમે જોબ આપશો એ મારે કરવી છે. મને તમે ટીચરમાં લેશો તોય સ્વીકારવી છે, તમે પ્યુનમાં લેશો તોય સ્વીકારવી છે, જે જોબ મને આપશો એ મારે કરવી છે. કારણ કે મારે અત્યારે પ્રાયોરિટીમાં મારો પરિવાર છે. તો એ વખતે સરે મને એઝ અ પ્યુન તરીકે અહીંયા જોઈનિંગ આપ્યું. હવે પ્યુનમાં મારા ઇંગ્લિશ મીડિયમમાં મેં જોબ લીધી. એમાં મારા સુપરવાઇઝર નૈના મેમ હતા. હવે નૈના મેમને એ જે 20 દિવસની જ મારી પ્યુનની જર્ની હતી અહીંયા, એમાં નૈના મેમને એવું કંઈક લાગ્યું કે આ બેન કંઈક આગળ વધારે કરી શકે છે. તો નૈના મેમે જઈને અમારા જે ઉપાસના મેમ પ્રિન્સિપલ છે ઇંગ્લિશ મીડિયમમાં, ત્યારે અહીંયા ગુજરાતી મીડિયમ નહોતું, ખાલી ઇંગ્લિશ મીડિયમ જ ચાલતું હતું. તો એમને ઉપાસના મેમને વાત કરી હશે, એમને આગળ મેનેજમેન્ટમાં રજૂઆત કરી હશે. તો જે એ 20 દિવસની જર્નીમાં ઉપાસના મેમે પછી કીધું કે આ બેનને સર અમારે છે ને
ટીચરમાં હેલ્પર ટીચરની અમારે જરૂર છે તો એમાં જ લેવા છે, પણ અમે એમને આ કામ તો નહીં જ કરવા દઈએ, કારણ કે એમના ક્વોલિટીમાં આ કામ એ યોગ્ય અમને નથી લાગતું. તો પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર કે નૈના મેમે એ વખતે એક મને મોકો આપ્યો અને મેમ સુધી એ વાતને પહોંચાડીને મેમને મેનેજમેન્ટને જે કંઈ પણ નિર્ણય લીધો હશે, પણ બીજા જ મહિનાની 1લી તારીખથી મને હેલ્પર ટીચરમાં લઈ લીધી અને એના સેકન્ડ યરમાં મને જુનિયર કેજીનો ક્લાસ આપ્યો. 3 વર્ષ મેં ઇંગ્લિશ મીડિયમમાં જોબ કરી, પછી ગુજરાતી મીડિયમ સ્ટાર્ટ થયું. એટલે પછી એક ક્વેશ્ચન હતો કે જે કંઈ પણ આવે છે પેરેન્ટ્સ એમની જોડે ઇંગ્લિશમાં વાત કરું તો ભણાવવામાં તો હું પોતે રેડી જ હતી, પણ મેં એ વસ્તુને સ્વીકારી કે સર બધું થઈ શકશે પણ ઇંગ્લિશમાં પેરેન્ટ્સ જોડે રજૂઆત કરવી છે તો એ નહીં થાય. તો પછી મેં કીધું કે એવું હોય તો મને ગુજરાતી મીડિયમમાં લઈ લો. તો ત્યારથી આજ સુધીની મારી જર્ની છે આ સ્કૂલમાં. અત્યારે હું 8 વર્ષથી સિનિયર કેજીના ટીચર તરીકે કામ કરું છું અને આ બધામાં મારા હસબન્ડ બી 10 વર્ષથી મારી સાથે જ છે, પણ એમનો એટલો બધો વિશ્વાસ કહું તો એ ખોટો, ભલે એમને ગમે તે ભૂલો કરી છે પણ ગમે ત્યારે હું આ સ્કૂલમાં ગમે તે જગ્યાએ ઊભી હશું, ગમે તે સર જોડે વાત કરી હશે, પણ એમને આજ સુધી મને એમ નથી કીધું કે તું આ જગ્યાએ કેમ ઊભી હતી. એ એમનો જે વિશ્વાસ હતો મારા પ્રત્યે એ વધારે ને વધારે દ્રઢ હતો કે ગમે ત્યાં જશે એને કોઈ કંઈ હલાવી નહીં શકે. એવી જ રીતે મારા સાસુ જે અહીંયા ઘરે જ છે એ મારા 3 દીકરાઓને અત્યારે રાખે છે. એમની ઉંમર સમથિંગ મારી સૌથી મોટી નણદ છે, એમના દીકરાઓ મારા જેવડા જ છે, એટલે એમની બી એટલી ઉંમર છે, પણ એ બી મને એટલો જ સાથ આપે છે કે સ્કૂલમાં કોઈ બી ફંક્શન હોય અને એ મને એમ જ કહે કે 10-15 મિનિટ વહેલા તું જતી રહે, કામ હું કરી લઈશ. એટલે અહીંયા બેઠા બેઠા એમનો પણ દિલથી આભાર માનું છું. અને આજ સુધીની મારી આ જર્ની મેં જે કરી છે એ જ કહું છું. જે નવા ટીચર આવ્યા છે એમને બી કહું છું કે જો તમારી અંદર વર્તમાનમાં જીવવાની તાકાત હશે ને તો તમે ભણ્યા હશો નહીં ભણ્યા હોય, તમારી ડિગ્રી શું છે શું નથી એ જોવામાં અહીંયા નહીં આવે, પણ તમારું જો દરેક કાર્યમાં તમારું વર્તન અને વ્યવસ્થિત રીતે જો કાર્ય કરશો ને તો તમે જેટલું ઈચ્છો છો એનાથી વધારે તો પ્રાપ્ત થશે જ. અને એ મેં અહીંયા જોયું છે અને મને મળ્યું પણ છે. એટલે હું તમને બધાને કહું છું કે જે નવા ટીચર અપોઇન્ટમેન્ટ છે એ જો તમારું કામ છે ને એકદમ ખુલ્લા મનથી કરશો ને તો એટલા જ આ સંસ્થામાં આગળ વધશો. કારણ કે જે મેનેજમેન્ટનો જે સાથ અને સહયોગ છે એ જનરલી બીજી સંસ્થાઓમાં નથી મળતો. અને મારા ભણતરની જો વાત કરું તો મેં આવી રીતે ટૂચક ભણતર લીધું છે ને, એટલે અહીંયા એક જ જગ્યાએ મને આ 10 વર્ષ મેં વિતાવ્યા છે ને, એટલે મને તો આ શાળા છે ને એક મંદિર જેવો અહેસાસ થાય છે. મને નવી સ્કૂલમાં બી જવું છે ને તો બી મને એમ થાય છે કે આને છોડીને જવું પડશે બસ. અને હવે છેલ્લે શિબિરના અંતે હું એક એવો નિર્ણય લઈશ, મેં પોતે ફોરેસ્ટમાં બી ફોર્મ ભરેલું છે અને માર્ક્સ બી મારા સારા છે, પણ હું એવું જ વિચારું છું કે જો મારી જરૂરિયાતો અહીંયાથી જ પૂરી થઈ જાય તો મારે કોઈ જગ્યાએ ગવર્મેન્ટ જોબ કરવા જવાની પણ કોઈ ઈચ્છા જ નથી. અને આ જર્નીમાં પણ હું આગળ વધું અને મને થોડું અધ્યયન કરવાનું પણ મન છે, પણ એ હવે પહેલાં હું મારી જાતમાં પોતાના મારા આચરણમાં પહેલાં લાવું એ વસ્તુને અને પછી એમાં આગળ વધું, બસ એ જ. સારું રહ્યું. જોશના મારું નામ છે એદા, ખેડામાં એદા રહું છું એદા. વંદન જેટલું તો મારું તો જ્ઞાન તો છે નહીં, પણ એ વિધા અને આ બધાનો ખૂબ ખૂબ એદા આભાર એ વિધા. ગિરીશભાઈનો એદા, એમના એદા પરિવારનો બધાનો ખૂબ ખૂબ એદા આભાર એ વિધા. વ્યવસ્થામાં પણ અહીં સરસ એ વિધા વ્યવસ્થા એદા હતી એદા. મને અહીં એ વિધા ખૂબ જ એદા ગમ્યું એદા. પરિવાર એ વિધા જેવો જ એદા અહેસાસ થયો મને. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલવાનો અભ્યાસ ઓછો છે એમને. ભૂપેશ રાવલ પહેલા દિવસે પણ પરિચય થયેલો. નડિયાદ પાસે ડભાણ હાઈસ્કૂલમાં આચાર્ય છું. મારી સ્કૂલમાં 9 થી 12 ધોરણ અને 400 જેટલા બાળકો છે, પણ સતત પ્રયત્ન 3 વર્ષથી કરું છું. એમાંથી એક ટીચરને આજે લાવી શક્યો આ શિબિરમાં અને એક વિદ્યાર્થીને. પણ એનું કારણ સમજાય છે કે પહેલાં આપણામાં હોવું જોઈએ ને.
તો આ શિબિરથી દરેક શિબિર વખતે નવી ઉપલબ્ધિ થાય છે. આ લગભગ 8મી પરિચય શિબિર છે, પણ દર વખતે કંઈક કોઈ નવા મુદ્દા પર આપણું ધ્યાન જાય છે. તો આ શિબિરની મારી ઉપલબ્ધિ એ ગણું છું હું કે હવે પછી બીજે કોઈને પણ આગ્રહ કર્યા કરતાં પહેલાં આપણે પોતે અંદર જોવાનો પ્રયત્ન કરીએ. આપણી માન્યતાઓ કઈ કઈ છે એ જ આપણને ઘણીવાર ખબર નથી હોતી. એવી નાની નાની સૂક્ષ્મ માન્યતાઓ હોય છે. આપણો અહંકાર પણ બહુ આડો આવતો હોય છે. અહંકારની છાયામાં આપણને એ બધું દેખાતું નથી. તો એ જોવાનો પ્રયત્ન સતત કરતા રહીશું. અને એકદમ બેઝિક મુદ્દાઓ કે પહેલાં આપણને થોડું ઘણું અધ્યાત્મમાં રસ હોય એટલે આવું બધું માની લીધું કે ભાઈ આપણે તો શરીર નથી, આત્મા છીએ અને નવા જન્મો લેવાના છે ને. પણ એ ખાલી વાતો હોય છે. એટલે 8 શિબિર કર્યા પછી પણ કંઈ હું અને શરીર અલગ છીએ એ ખાલી બોલી શકીએ છીએ. એ જે સૌ પહેલો મુદ્દો જેને હું ગણું છું એમાં પણ સફળતા મળી નથી. તો એ દિશામાં પણ પ્રયત્ન ચાલુ રહેશે. ત્રીજો મુદ્દો પણ એમાં લખેલો છે, પણ એ હજુ બહુ દૂર મને લાગે છે, એટલે એ હમણાં નથી વિચારતો હું. આગળની યોજનામાં પણ મેં જેમ કહ્યું તેમ જે મુદ્દાઓ તરફ ધ્યાન ગયું છે એ મુદ્દાઓ તરફ જ આગળ કામ કરવાની કોશિશ કરીશું. તમને પણ એવું લાગતું હશે ને મને પણ લાગે છે કે પરિવારમાં આવા સંતાનો હોવા બહુ ભાગ્યની વાત છે. વિદ્યામાં તો એવું કહેવાય છે કે જીવન જ માતા પિતા પસંદ કરે છે. તો બંને દીકરાઓનો પણ અત્યારે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે એમણે અમને મા બાપ તરીકે પસંદ કર્યા. તો અમે ગૌરવ લઈ શકીએ છીએ. વિદ્યામાં એક એવી વાત પણ છે કે પરિવાર તૈયાર થાય અને એ પરિવાર કેવી રીતે ચાલે, તો પરિવારમાં જે સૌથી વધારે સમજદાર હોય એનો મુખિયા ગણાય. તો અમે ત્રણેય સ્વીકાર્યું છે કે વંદન અમારા પરિવારનો મુખિયા છે. અને સતત 2 શિબિરથી અમે એના શિષ્યો તરીકે પણ બેસીએ છીએ, એટલે ગુરુ સ્થાને પણ છે. તો અહીંયા જે વ્યવસ્થા જોવા મળી ખરેખર ખૂબ જ આનંદ થયો. આવી બેઠક વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારની અસુવિધા નથી. અહીં રહેવામાં પણ અહીં રહેવાનું હતું અમારે રાત્રે પણ. ખૂબ આગ્રહ હતો ગિરીશભાઈનો એમનો કે અહીંયા શું કામ રહેશો, પણ એમ હતું કે ઘણા બધા લોકો આવવાના છે, 15-20 લોકો રોકાવાના છે, તો આપણે અહીંયા જ રહીશું. તો અને એક વાતાવરણનો પણ આપણને લાભ મળે. તો મેં મારા ફીડબેકમાં પણ લખ્યું છે કે માત્ર અમારા શરીરની સુવિધાઓ જ નહીં, પણ હોની જરૂરિયાતો આ શિબિર દ્વારા પૂરી કરી છે. તો એ બંને પ્રકાર માનવની જરૂરિયાતો પૂરી કરવા બદલ સતીશભાઈ અને ગિરીશભાઈ બંને પરિવારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 5 દિવસ વંદન અમારી જોડે નથી રહ્યો. ભાવરૂપે સતીશભાઈ અને ભાભી જ એના માતા પિતા જેવું અમને લાગ્યું. અમારે કોઈ ચિંતા કરવાની જરૂર હતી જ નહીં. બધા પ્રત્યે કૃતજ્ઞતા. નમસ્તે, મારું નામ વેદાંત છે અને પરિચયમાં તો ખબર જ છે, વંદનભાઈનો નાનો ભાઈ છું. વ્યક્તિગત ઉપલબ્ધિમાં કહું તો ઘણી બધી ઉપલબ્ધિ છે, પણ સૌથી અગત્યની ઉપલબ્ધિ મને આ શિબિરમાં એ લાગે છે કે સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિને અત્યાર સુધી હું મિક્સ કરીને જોવાની ભૂલ કરતો હતો કે સ્વીકૃતિઓને સહજ સ્વીકૃતિ માનીને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતો હતો. તો અહીંયા ખાસ એ ધ્યાન ગયું છે કે સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ અલગ છે. સહજ સ્વીકૃતિઓને હું નાની નાની બાબતમાં જોતો હતો, પણ અહીંયા ખબર પડી કે સહજ સ્વીકૃતિ એક યુનિવર્સલ છે. એ મારી તમારી રીતે ના હોય. સહજ સ્વીકૃતિ એ અસ્તિત્વગત નિયમોના આધારે હોય. તો જ્યારે આપણા ભાવ વિચારો એ અસ્તિત્વગત નિયમોના આધારે ચાલે અને એ પ્રમાણે જો આપણે નિર્ણય લઈએ તો આપણે સહજ સ્વીકૃતિ પ્રમાણે વિચાર કર્યા કે કલ્પનાશીલતામાં કામ કરવું એવું કહેવાય. બીજી એક ઉપલબ્ધિ અહીંયા એ રહી કે અત્યાર સુધી મને
પોતાનાથી એ ફરિયાદ રહેતી કે હું જેટલા લોકોને ઓળખું છું અથવા અત્યારે જેમને મેં પોતાના સંબંધી માન્યા છે એ સિવાયના લોકોને જ્યારે એમના પરિચયમાં આવું છું ત્યારે એમની સાથે એક સંબંધી તરીકે વર્તવાનો કે એમને પોતાના સંબંધી ગણવાનો મારો ઉત્સાહ જ નથી હોતો એવું મને લાગ્યા કરતું અને એની ફરિયાદ પણ પોતાને સતત હું કર્યા કરતો. પણ એનો કોઈ મને જવાબ ના મળતો કે હું કેમ મારી વૃત્તિ આવી છે. તો આ શિબિરમાં મને થોડું એ ધ્યાન ગયું કે કોઈ પણ વ્યક્તિને હું જ્યારે મળું એટલે પહેલી વખત મળું ત્યારે મારું એ વૃત્તિ મને દેખાય કે એની અમુક અવગુણો કે અમુક અનુમાન કરવાથી જે કંઈ મને એનામાં દેખાય એના વ્યવહારમાં આવ્યું કે તેનાથી હું આખી વ્યક્તિને નકારી દેતો કે આ તો આખી વ્યક્તિ ખરાબ છે. બીજા શબ્દમાં કહીએ તો એના આશય પ્રત્યે મને ક્યારેય સ્વીકૃતિ નહોતી થતી. એના કારણે હું એ વ્યક્તિ સાથે જીવવા માટે તૈયાર જ નહોતો થતો કે તત્પરતા મારામાં બનતી જ નહીં. એટલે ઘણીવાર એવું પણ બનતું કે 2-3 શિબિર કરી દીધી હોય એટલે આપણા જીવન વિદ્યાના શબ્દો તો આપણામાં આવી જાય તો પણ થતું એવું કે જીવવામાં કંઈ દેખાતું ના હોય. અહીંયા બેઠા હોઈએ શિબિરમાં અને વિશ્વાસની વાત થતી હોય અને કોઈક એવો પ્રશ્ન કરે ને મને એનાથી સ્વીકૃતિ ના હોય તો હું બેઠો રાતો પીળો થતો હોઉં કે ભાઈ આ વ્યક્તિ કેવા પ્રશ્ન કરે છે. તો એ એક સૌથી મોટી ઉપલબ્ધિ મને લાગી કે મારી જે આ વૃત્તિ હતી કે લોકો મને કેમ પોતાના સંબંધી જેવા અન્ય લોકો નથી દેખાતા. તો એક આ વાત મને દેખાઈ કે હવે એનો એવું નથી કહેતો કે હું વિશ્વાસપૂર્વક હવે જીવી શકું છું દરેક પ્રત્યે, એ તો હજુ ઘણી દૂરની વાત છે. પણ થોડો કંઈક રસ્તો દેખાય છે અથવા તો ખામી મને દેખાય છે કે મારી આ ખામી હતી. અને બીજી એક પણ વાત છે આના સંદર્ભમાં જ કે પોતાની સ્વીકૃતિઓ ઘણી વખત મારામાં એટલી બધી સ્ટ્રોંગ હતી કે ખાલી જેમને પ્રથમવાર મળું છું એવા લોકો પ્રત્યે જ નહીં, પરિવારના લોકોના પ્રત્યે પણ આશયની અસ્પષ્ટતા હોવાના કારણે એમની સાથે પણ ઉગ્રતાથી વર્તન એવું થઈ જાય. ખાસ કરીને પપ્પા સાથે ચર્ચાઓ થાય તો એ વખતે તો મને યાદ આવે છે હવે કે ઘણીવાર હું ઉગ્ર થઈ ગયો છું અને જે રીતે વાત એક પિતા સાથે ન કરવી જોઈએ એ રીતે ઘણીવાર કરી છે. છતાં પણ પછી મને યાદ આવે છે કે ઘણીવાર મેં પિતાજી સાથે એવી રીતે વાત કરી છે છતાં પણ પિતાજીએ ગુસ્સે થવાનું તો દૂર પણ ખાલી ઘણીવાર ચૂપ રહ્યા છે અથવા તો વ્યવસ્થિત રીતે વાત કરી છે. તો એ ઉદારતા પણ મને દેખાય કે એમની આ ઉદારતાના કારણે જ કદાચ હું આગળ હવે આમાં વધી શકીશ. તો એ પણ એક છે. અને આગળની યોજનામાં તો એ જ છે કે પોતાની કલ્પનાશીલતા પર ધ્યાન આપવાની જે તીક્ષ્ણતા છે અને હું વધારે કરી શકું. ધીમે ધીમે પોતાના કલ્પનાશીલતા ઉપર વધારે ધ્યાન આપતો જાઉં અને હર ક્ષણ સુધી પહોંચી શકું કે દરેક ક્ષણે પોતાની કલ્પનાશીલતા પર ધ્યાન રહે અને જેટલા પણ મારા સંબંધીઓ છે અથવા તો જેટલા વ્યક્તિઓના સંબંધમાં હું આવું છું, સંપર્કમાં આવું છું, એમની સાથે વર્તન કરતી વખતે પોતાના ભાવ વિચારોને જોઈ શકું અને ધીમે ધીમે આ જે મૂલ્યો છે એને પોતામાં લાવી શકું. પણ શરૂઆત તો પોતાની ભાવ વિચાર, પોતાના કલ્પનાશીલતા પર ધ્યાન આપવાથી જ કરવાની યોજના તરીકે હું કહું છું. ધન્યવાદ. છેલ્લી એક વાત કે મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આખા ગુજરાતમાં આ પહેલી સ્કૂલ છે એવી કે જ્યાં જીવન વિદ્યાનું આટલું માસ લેવલે પ્રયત્ન થઈ રહ્યો હોય. એટલે ખરેખર અહીંયા જે લોકો જોબ તરીકે છે ને એ પણ જોબ તરીકે જોડાયા છે કે જોડાવાના છે, ખૂબ નસીબદાર છો. અમને જો આવી સ્કૂલ મળી હોત પહેલાં તો સ્થિતિ કંઈક અલગ જ હોત. એટલે તમારી ઈર્ષ્યા નથી કરતો, તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આવી સરસ સ્કૂલ અને નવી સ્કૂલનું મકાન પણ કાલે અમે જોઈ આવ્યા. કેટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આખી ડિઝાઇન નક્કી કરવામાં આવી છે. ફરી એકવાર સતીશભાઈ અને ગિરીશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. મારા પપ્પાએ જે કીધું કે પરિવારના મુખ્ય તરીકે, તો એ પદેથી તો હું હાલ જ રાજીનામું આપું છું. કારણ કે અમારા ઘરમાં જોઈએ તો મમ્મીની ઉંમર 50 ઉપર તો થઈ, છતાંય જે રીતે આખા ઘરમાં ફરી વળે છે કામમાં અને જે રીતે આખું ઘર સાચવ્યું છે એ રીતે જોતા લાગે કે એ બહુ મોટી જવાબદારી છે જે એમણે સંભાળી છે. અને એના કારણે જ કદાચ આ બહાર જવાનું કે સમાજમાં જઈને કંઈક કરવાનું શક્ય બન્યું છે. તો એ જે એમ દેખાવું તો હું જ ને સારો હું જ લાગુ બધાને કે ભાઈ કેવું સરસ બોલે છે મંચ ઉપર આવીને, પણ પાછળ મમ્મીએ જે જવાબદારીથી બધું સંભાળ્યું છે એ ઘણું મોટું છે. અને મને ઘણીવાર મમ્મીને જોઈને એવું લાગે કે કદાચ આ જનરેશનની મહિલાઓમાં જે ઘર સંભાળવાની જે એક નિષ્ઠા અને જે એ છે ને કદાચ
અમારી જનરેશનના છોકરા છોકરીઓમાં કદાચ ઓછી છે, આવું મને લાગે છે કે એ ભલે અમે શારીરિક રીતે સક્ષમ એ કદાચ વધારે હોઈએ યુવાન હોવાના કારણે, પણ જે નિષ્ઠાનું સ્તર છે એ કદાચ થોડું અમારે જોવા જેવું છે. અને બીજું કે હું જ્યારે આના અધ્યયન માટે ને બધે કાનપુર ને ત્યાં જતો ત્યારે લગભગ બધા મને ના પાડતા કે તું ભાઈ ભણવામાં હોશિયાર છે અને બહાર જાય છે અને આ બધું ક્યાં તું બગાડે છે. પણ એ વખતે એક જ વ્યક્તિ હતા કે જે કહેતા કે ભાઈ તું જા, અને એ હતા પપ્પા. તો જે ઘણા યુવાનો છે જીવનવિદ્યામાં એવા કે જે કદાચ મારા લેવલે આવી શકે અથવા આવી શક્યા હોત, પણ એમને એમના પરિવારવાળા ના પાડતા હોય કે ભાઈ તું ક્યાં આ બધામાં જાય છે અને ખોટો ટાઈમ બગાડે છે, તારે નોકરી તો તારે કરવાની જ છે. તો એના પ્રમાણમાં હું જોઉં કે મને ઘણી બધી છૂટ મળી છે પરિવારમાં, કે જેના કારણે હું આ જે કંઈ કરી રહ્યો છું એ કરી શકું છું. તો હું તો એ બાબતે જરાય પોતાને લાયક માનતો નથી કે એ પદ હું મેળવું, અને કદાચ આવનારા ઘણા વર્ષો સુધી મહેનત કરીશ તો એ નહીં મેળવી શકું. તો એ પદ તો તમારા બંનેનું જ છે ને તમારા બંનેનું જ રહેશે. એટલું જ. નમસ્તે. સત્ય વસ્તુ છે. હવે એના પછી કે આ પરિવાર જિંદગીમાં ભેગો નહીં થાય, આખા સમાજનું એવું માનવું હતું, એક વ્યક્તિનું નહીં, આખા સમાજનું એવું માનવું હતું કે આ પરિવાર કદી ભેગો નહીં થાય. અને એની સામે આજે સ્થિતિ એવી છે 1 વર્ષમાં, એના અંદર હું કોઈ શ્રેય આપું ને તો જીવન વિદ્યાને. એને જીવન વિદ્યા શિબિર નથી કરી, પણ એને એટલું તો જેટલું ચર્ચાઓ થઈ એના આધારે એટલું તો એને એબ્ઝોર્બ કર્યું છે. તો ખાલી એક ફ્લેશબેક મળી જાય છે ને વિદ્યાનો, તો ઘણા પરિવાર જોડાઈ જાય છે. પૂરી તો જીવન વિદ્યા થાય ત્યારે થાય. બાકી બીજું કે અત્યારે બધાની વચ્ચે એને કહું છું કે એને ડ્રિંકની એટલી ખરાબ લત લાગી ગઈ હતી. આજે છોકરાએ એને એનું મનોબળ જોઈને હું કહું છું, એનો પર્પઝ એ છે કે જ્યારે હું પહેલી વાર એને મળ્યો ને એના પર ઘરે ગયો ને, ત્યારે મને એમ લાગતું હતું કે આ છોકરો અઠવાડિયાથી વધારે નહીં જીવે. આ મારા મંતવ્યો હતા. એટલી ખરાબ હાલત. તો વિચાર કરો એ એક્સ્ટ્રીમ લેવલમાંથી એને એ વસ્તુને છોડી એનું મનોબળ કેટલું મજબૂત હશે. કારણ કે એ મનોબળ તો મને બી ઘણી વખત મારા ઉપર શંકા થાય કે આટલું સ્ટ્રોંગ મનોબળ મારું બી નહીં હોય. કારણ કે આ વ્યસનની બધી વસ્તુ એવી છે ને, એના માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે, નથી છૂટતા. પણ ખબર નથી એની અંદર એ ક્યાંથી શક્તિ આવી ગઈ ને એને કરી લીધું એમ. અને આ જ પરિવારને મને તો નવાઈ લાગે છે કે આજે આ 4 જણા ભેગા છે. મારા માટે અઘરું કામ છે, એટલે હું થોડું બેસો. અને અહીંયા રસોડાની તમામ જવાબદારી એ સ્વીકારે છે. કદાચ આટલામાં જેટલા બી છે આની સાથે તો પરિચયમાં આવી જ ગયા હશે. આપણને આટલા દિવસ જમાડ્યું છે, એમાં પૂરેપૂરી વ્યવસ્થામાં એનો પોતાનો પૂરેપૂરો હાથ છે, બરાબર. એટલે એના માટે તો મને એની નિષ્ઠા માટે તો કૃતજ્ઞતા વ્યક્ત થાય જ છે. હવે જે 2-4 શબ્દો તને વિદ્યા ઓરિએન્ટેડ જે 5 દિવસમાં તારું ધ્યાન ગયું હોય એ પ્રમાણે તમે બંને થોડી વાત કરો. અને અહીંયા એન્જલમાં આવ્યા પછી સતીશ સર, ગિરીશ સર એમના જોડેથી બહુ શીખવા મળ્યું છે જીવન વિશેનું. કે મારી હાલત બહુ ખરાબ હતી, હું અવળી લાઈને ચડી ગયેલો હતો. અહીંયા આવ્યા પછી સાહેબના માર્ગદર્શનથી બહુ આગળ વધ્યો છું, મારો પરિવાર સુખી છે. બસ. હું પટેલ ભાવિકાબેન જીગરકુમાર. અહીંયા મને એવું નથી લાગતું કે હું ફેર અમારો આર્યો પરિવાર ભેગો થશે. એમનો ગુસ્સો થાય એનાથી ડબલ સામે મારો ગુસ્સો થાય. એ થોડું બોલે તો ડ્રિંકની મને બહુ જ એલર્જી હતી. આવે ને તરત જ ખબર પડી જાય કે એમણે આ વસ્તુ કરી છે. એ થોડું બોલે, આવીને બોલે ના પણ સૂઈ જાય, પણ મને બહુ એનાથી એલર્જી હતી. અને અમે છેક ડિવોર્સ પેપર સુધી જેલા છીએ, એથી જ અમે ડિવોર્સ પેપર સુધી લીધેલા છે. એના પછી અમારો પરિવાર ફેર ભેગો થયો છે. અમુક વખતે કોલ આવે, હું ઉપાડું ના ઉપાડું, સમજાવવાની કોશિશ કરે, પણ મેં એક જ નિર્ણય લઈ લીધો કે મારે સમાજે જે કર્યું છે બરોબર છે. મેં અમને જાણવાની વિશેષતા જ ના કરી. મામાએ ખુદ ફોન કર્યો હતો મને કે શું આ ડિસિઝન તમારું સાચું છે? મેં કીધું કે મારે શું સાચું છે કે શું ખોટું છે મને ખબર નથી, પણ મારે જે સમાજે કર્યું છે બરોબર છે. એ રીતના પછી થોડું મને એમ લાગ્યું કે હું આ સંસારમાં મને સુખ નહીં મળે તો કોણ સુખ આપશે? ગમે તે પણ જે મારો પરિવાર છે એ જ બરોબર છે. એમ કરીને થોડું અમે વાતો કરવા માંડ્યા અને મને પણ એવું લાગ્યું. અને અહીંયા મને ડીસા આવ્યા પછી 2.5 મહિના જ થયા છે, વધારે નથી થયા. પણ મને પહેલાં એમનો સ્વભાવ હતો ને અત્યારે સ્વભાવ છે એમાં ઘણો ફરક લાગે છે.
જીવન વિદ્યા તો અમારો આ પહેલો જ છે, ફેર અમે કદી ભર્યો નથી, પણ એમનામાં ઘણો ફરક આવી ગયો છે. અને હવે આ જે વાત કરી વંદનભાઈ, એમના સ્ટેપ બાય અમે જીવવાની પૂરી કોશિશ કરીશું. જય શ્રી કૃષ્ણ. મારું નામ જય સોલંકી છે. ગિરીશ સરના એકચ્યુઅલી એવું થયું કે એમનો આગ્રહ બહુ હતો મને ને મારી વાઈફને સાથે કરવા માટે, એટલે મેં કર્યું બી ખરી, એ 2 દિવસથી હાજર નથી. પણ સર આમાં એવું શીખવા મળ્યું કે જે હું ને શરીર જે અલગ અલગ છીએ, એક એના ઉપર હજી બી થોડું એમ કે ડીપમાં જવાની જરૂર છે મારે. એ વસ્તુ હું અભ્યાસ બી ક્યાંક કરતો હતો. બીજું તો દરેક કાયમમાં દરેક પછી એક સમૃદ્ધિવાળો જે પર્સપેક્ટિવ છે, એટલે એમ કે દરેક ડાયમેન્શનમાં કશું કશું શીખવા મળ્યું, પણ હજી શરૂઆત છે. એટલે એમ લાગે છે કે ધીમે 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 મને સૌથી જે અદ્ભુત પાસું લાગ્યું હોય તો હું ને શરીરવાળું, કે એને કઈ રીતના અલગ કરી શકાય અને સમૃદ્ધિના વિષય પર કઈ રીતના આગળ વધી શકાય, એ મને એકદમ તો આગળ. હા, કેમ કે હવે વિપස්සના કરી છે એટલે આ બધું ખાસું ઇન્ટરકનેક્ટેડ છે આ વસ્તુ, એટલે આગળ આમાં એમ કે અભ્યાસ કરવાની ઈચ્છા થાય. થેન્ક યુ સર. શ્રી કૃષ્ણ. હું મકવાણા કલ્પના છેલ્લા 2 વર્ષથી એન્જલ્સ પરિવાર સાથે જોડાયેલી છું. દર સેટરડે અમે મળીએ જ છીએ પરિવાર સાથે. રાત્રે પણ 1 કલાકનું જોઈનિંગ થાય છે. એના સિવાય એક પરિચય શિબિર ભરી છે, આ બીજી શિબિર છે. મારામાં થોડોક ચેન્જ તો હશે. પહેલાં બહુ ગુસ્સો કર્યો, પણ હવે છોકરાઓમાં બી એમ લાગે છે કે હમણાં મારા મોટા બાબાનું 12માનું રિઝલ્ટ આવ્યું, એમાં મારી ઈચ્છા હતી 18 અપ જાય, પણ એની થોડીક હેડ રાઇટિંગ ને ગમે તે કોઈ હશે રીઝન, એના કારણે 75 આવ્યા છે. તો જેટલાનો કોંગ્રેચ્યુલેશન્સ કહેવા ફોન આવ્યો ને, એટલા બધાએ એને એમ પૂછ્યું કે તારી મમ્મીએ તને કશું કહ્યું નહીં, તારી મમ્મી બોલી હતી તને? મારા સાસુ સસરા એ દિવસે દવાખાને ગયેલા હતા, તો મારા સાસુનો ફોન આવ્યો, તને તારી મમ્મી કશું બોલી તો નહીં? મારા બાબો કે મમ્મી કેમ બધા આવું પૂછે કે તારી મમ્મી કંઈ? બધાને ખબર છે કે આનું જે ઈચ્છા હતી કે આટલા આવે એમ, એમાં થોડાક ઓછા આવ્યા છે, પણ પછી મેં કોમ્પ્રોમાઇઝ કર્યું અને એમ સમજી કે બોલવાથી કંઈ રિઝલ્ટ બદલાઈ નહીં જવાનું. નેક્સ્ટ યરમાં વધારે મહેનત કરશે, થોડુંક સારું પરિણામ લાવશે. આભાર. જય શ્રી કૃષ્ણ. વંદનભાઈ ને વંદન. સૌથી પહેલા તો ગિરીશભાઈને ખાસ કૃતજ્ઞતા વ્યક્ત કરીશ, કારણ કે આ બધી શિબિરો માટે એમનું મન મક્કમ હોય છે. જ્યારે આપણે સૌથી પહેલાં તારીખ 5 થી લઈને 10 હતી, એમાં ક્યાંક ચૂંટણીનું ને આ બધુંના કારણે આપણે 11 થી 15 તારીખ કરવાની થઈ, ત્યારે અમારે ઓફિસમાં મિટિંગ થઈ અને એ વખતે વંદનભાઈનો કોલ ચાલુ હતો કે શું કરશું. તો વંદનભાઈની જે તત્પરતા હતી ને, એ જોઈને થયું ભાઈ નહીં, ખરેખર જેને પીરસવું છે એ આટલા ઉત્સાહી હોય તો આપણે તો હજુ ઘણું બધું મેળવવાનું છે. અને એમાં અમને એક ફાયદો એ થયો, બોનસ મળ્યું 1 થી 3 તારીખ, કારણ કે પ્રસ્તાવ રૂપે અમે 1 થી 5 તારીખ મૂકી અને એમાં વંદનભાઈ તરત કીધું ભાઈ 1 થી 3 તારીખ બીજી કરશું, પણ આ તો રાખો. એટલે અમારા માટે પ્લસ પોઈન્ટ થયો. ને એમાં ખાસ કરીને સ્પેશિયલ શિક્ષક મિત્રો માટે એ શિબિર, એટલે એ તારીખની પણ અમે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અને ગિરીશભાઈને પણ ફરીથી હું કહીશ કે આ શિબિર આવી વેકેશનમાં જ રાખજો, એટલે મેક્સિમમ લાભ લઈ શકીએ. કારણ કે અહીંયા અમે છેલ્લે હું આવું ને એટલે સ્ટાર્ટિંગમાં સવારનું પોષણ છેલ્લે બેસું, કારણ કે નીચેથી ક્યાંકથી ક્યાંક સેવક મિત્રો કંઈક રજિસ્ટર મસ્ટર લઈને આવે, અને જો હું આગળ બેસું તો ક્યાંક બધાનું ધ્યાન ત્યાં જાય. એ ન થાય એના માટે અમારે ક્યાંક થોડુંક છેલ્લે પણ બેસવું પડ્યું એમ. અને 5 દિવસ જ્યારે શિબિરના કન્ટિન્યુ કરવાના હતા, એટલે પહેલી જ 11 તારીખ સરકારે જાહેર કરી પરિણામ. એટલે ત્યાં રાત્રે થોડુંક પેલું થયું 10 તારીખે કે પહેલો જ દિવસ અને એમાંય રિઝલ્ટ. હવે જો હું ઉપર નહીં બેસી શકું તો પહેલું એક નહીં આવડે તો હું 99-100 સુધી કેવી રીતે પહોંચી જઈશ? કારણ કે પહેલો દિવસ જો મિસ થઈ જાય. પણ ત્યાં થયું એવું કે સરસ મજાની વ્યવસ્થા લાઈવ ચાલુ હતી, એટલે એક બાજુ અમે રિઝલ્ટનું પણ કામ ચાલુ કર્યું, મેં મારા મોબાઈલમાં લાઈવ પણ ચાલુ રાખ્યું, જેથી કરીને ટોપિક મિસ ન થાય.
અને ખાસ કરીને આ જે વાત કરી કે ગ્લાસ મારાથી તૂટી ગયો તો સામેવાળાથી પણ તૂટી જ જાય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખીશું. કારણ કે અત્યાર સુધી જનરેશનમાં એવું જ જોવા મળે કે હું જે કરું એ બધું અજાણે થાય, સામેવાળો કરે બધું જાણી જોઈને કરે. એટલે આ બધી જે કહેવાય ને કૌટુંબિક ઝઘડા, એ મુદ્દા કંઈ નથી હોતા, પણ ઈગો, હું કરું એ અજાણે થાય તો સામેવાળો કરે જાણીને થાય. એટલે એના કારણે ક્યાંક ઈર્ષાવૃત્તિ, ગુસ્સો આ બધું આવે. અને સૌથી મહત્વનો પ્લસ પોઈન્ટ એ કહીશ કે આ મારી 4થી શિબિર છે, એક વિસનગર અને 3 શાળામાં. એટલે આ શાળા એક માનવ મંદિર બની ગયું છે. કારણ કે અહીંયા જેટલી પણ વાતો થાય છે બધી માનવ ઊભો કરવાની, માનવ સાથે માનવીય વ્યવહાર કેવી રીતે થાય એ જ વાતો થાય છે. અને સૌથી મહત્વની વાત આપણે ગઈકાલેનું જે ચાલુ હતું સેશન કે એમાં પ્રેમની જે વાત કરી, ખરેખર પ્રેમ કોને કહેવાય કાલે જ ખબર પડી. અત્યાર સુધી તો આપણે સ્નેહને પણ પ્રેમ માનતા હતા, પણ એ બંને પોષણ અલગ છે, કાલે જ ખબર પડી. એમ ખરેખર બહુ અદ્ભુત. ભાઈએ કીધું ભાઈ આપણે શનિવાર છે ને આ કમ્પલસરી કરી દઈએ, બરાબર. એટલે પહેલું તો મને ચટકો તો લાગ્યો હતો, આ સાચી વાત છે. આ દર શનિવારે એક તો અમારો મિટિંગનો ટાઈમ સ્પેશિયલ ફાળવેલો, ભાઈ ટીચરની મિટિંગ અમારી સ્કૂલ છૂટ્યાના કલાકમાં લેવાની એવરી સેટરડે, અને એમાં એ મિટિંગનો ટાઈમ સાહેબ તમે લઈ લેશો. પછી જેમ જેમ શનિવાર કે એમ ખબર પડી કે ભાઈ મિટિંગ તો કરતા અગત્યનું તો આ છે, એ તો આપોઆપ આમાં બધી વાતો થઈ જાય. એટલે એ જોઈને પણ લાગ્યું કે ભાઈ ના ખરેખર બહુ સરસ છે. એટલે અમે જે પણ ટીચરોને પણ આગ્રહ કરીએ છીએ કે ભાઈ તમે જીવન વિદ્યામાં જોડાવો, એવું નથી કહેતું, જીવન વિદ્યાને જાણો. કારણ કે જોડાવું તો સહજ છે, જાણવું એ બહુ અગત્યનું છે. એટલે જીવન વિદ્યાને જાણો. અને ખાસ કરીને નસીબની માનો કે જે પણ માનો એ કે અહીંયા નવા જે શિક્ષક મિત્રો છે, એટલે આટલો મોટો પરિવાર ધીમે ધીમે થઈ રહ્યો છે, એનો અદ્ભુત આનંદ છે. અને પરિવારમાં જે સ્વાગત જો જીવન વિદ્યાથી થતું હોય ને તો એવું તો સ્વાગત ફૂલની હારમાળા પહેરાવો ને તો એ ઓછું પડે. નમસ્તે, તમને પણ નમસ્તે વંદનભાઈ. આમ તો બધા સેશન અટેન્ડ નથી કર્યા મેં, પણ ઘણા 1-2 વર્ષથી ગિરીશભાઈના કોન્ટેક્ટમાં આવ્યા પછી, મતલબ કે આ જીવન વિદ્યાના લેખે, એટલે ઘણા બધા આનમાં જે મને સૌથી વ્યવસ્થિત વાત લાગે એ છે કે આ શિપના કેપ્ટન આપણે ખુદ જ છો. એકચ્યુઅલીમાં આપણે બહાર કંઈ કામ કરવાની જરૂર નથી. મારા અનુભવ છે ત્યાં સુધી થોડું ઘણું નોર્મલ એપ્લાય કર્યું છે. આપણે આપના ઉપર કાર્ય કરો છો ને તો બાકીનું સામેવાળું બાય પ્રોડક્ટ થાય છે નોર્મલી, જ્યાં પણ થોડા ઘણા અંશે. એટલે આ બાબતે હું મારા ફિલ્ડમાં, મારા ફેમિલીમાં અત્યારે થોડા ઘણા પ્રયાસો કરું છું અને એનું સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે. અને આગળ એ પ્રયાસો થોડા વધારવાની કોશિશ કરીશ. થેન્ક યુ. તમે બેન રહી ગયા હોય તો આગળ આવી જાઓ. સર્વને જય શ્રી કૃષ્ણ. સર્વ પહેલાં તો હું આ સંસ્થાને ખૂબ ખૂબ આભારી છું કે મને અહીંયા એન્જલ્સમાં જોબ કરવાનો મને મોકો આપ્યો. ફર્સ્ટ વાર જ્યારે હું અહીંયા યોગેશને મળી હતી ને ત્યારે તો મોસ્ટલી મને એમ ઓછી એમ હતું કે નોકરી કરવી જ નથી એમ, પણ એમની વાત ઉપરથી આમ એવું લાગ્યું કે ના ચલો કરીએ તો ખરી. મને અહીંયા મેમે એક મારા ફ્રેન્ડ છે એમને મને બોલાવ્યા હતા, અને પછી અહીંયા આવ્યા પછી જ્યારે જીવી, એટલે મેં હું ઘણી વખત આ લોકો જીવી સેશન છે આપણું, એટલે મને એમ કે જીવી સેશન વરે કેવું હશે એમ. પછી 1 ભર્યું, 2 ભર્યું, અને પછી મને એમ થયું કે જે સંસ્થા શિક્ષકો માટે આટલું પણ વિચારી શકે કે તેમનું સારું માર્ગદર્શન આપે તો એ શિક્ષકોની ફરજમાં આવવું જોઈએ કે તે એ સંસ્થાના બાળકોના તેમજ તેના હિત માટે ઘણું જે તેમનાથી બની શકે તેટલું શક્ય એવું સારું કાર્ય કરે. અને વંદનભાઈ જે મારા નાના ભાઈ જેવા છે તેમની પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને મને અત્યારે અમારા જયભાઈ જે પહેલાં આગળ શિબિર કરી ગયા તે પણ મને યાદ આવ્યું. અને મારામાં
આ સ્વીકૃતિ જે અત્યારે હું બધું માની લેતી હતી અને કેવું કે બીજા આવું કરે એ એને કર્યું હશે અને મારાથી થઈ જાય, પણ સાચે જો એવું એ માઇન્ડમાં જો સહજ સ્વીકૃતિ રાખીશું તો પછી આપણા જીવનમાં કોઈ પણ આવા એ ઇસ્યુઓ કોઈ બી પોઈન્ટો બને છે તો નહીં થાય. અને રિયલી શિક્ષક હોય તો સંપૂર્ણ હોય એ સાચું જ છે, તો શિક્ષક એક માતા પણ છે, તો સર્વગુણ હોવા જ જોઈએ. જેવી રીતે કે આપણા આ જીવન દ્વારા મળી શકે. તો ખૂબ ખૂબ આભારી છું કે મને આ બધું જાણવા મળ્યું અને હજુ પણ જાણવાની કોશિશ કરીશ. જય શ્રી કૃષ્ણ. આપણે પણ એક બીજું વંદનભાઈ માટે છે, એક મુક્તક કહેવાય એને, નાનકડું 4 પંક્તિ. હા, એક વ્યવસ્થિત મુક્તક છે. એ મુક્તક પહેલા થોડું વધારે અસર થઈ. પેલા ભાઈ મદિરા પાનવાળા ભાઈ હતા ને, એ 2 કપલને જોઈને મને અસર થઈ, એટલે એમના માટે મરીઝનો એક શેર છે કે જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. જીવનનો રસ હવે પીવાનો શરૂ કર્યો છે એમણે. અને યોગેશભાઈ મારા મિત્રએ એક સરસ વાત કરી કે આ બધી લડાઈઓ ક્યાંક ને ક્યાંક ઈગોની છે, હુંની છે. એટલે યોગેશભાઈ, હું જાતને રોકી ન શકતા એક વળી પાછો શેર રજૂ કરું છું મકરંદ દવેનો, કે એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે, જેને તમે પ્રકૃતિ કહો છો. એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે, એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે. અરે ભાઈ, પહેલો પુરુષ એક વચન વચ્ચે આવી જાય છે, પહેલો પુરુષ એક વચન વચ્ચે આવી જાય છે. વધારે સમય ન લેવો જોઈએ, કારણ કે વીજળી પડે છે કે આપણે ચૂક થઈ રહી છે ક્યાંક. પણ વંદનભાઈ, આપ માટે એક નાનકડું મુક્તક, અને મુક્તક રજૂ કરતા પહેલા કહીશ કે સાહેબ, આ તમે જે સ્થિત પ્રજ્ઞતા શીખ્યા એમાંથી થોડાક અંશ મને આપી દેશો? આખો દરિયો છે, એકાદ લોટો અમે લઈશું તો શું વાંધો છે? એક લોટો લઈએ તોય ઘણું છે. સ્થિત પ્રજ્ઞતા જેને કહેવાય. હવે બસ 4 લીટી છે. નયન વહન ક્ષણ ક્ષણ સ્મરણ, નયન વહન ક્ષણ ક્ષણ સ્મરણ, નયન વહન ક્ષણ ક્ષણ સ્મરણ, અડગ વંદન અકળ વંદન સકળ વંદન, આપ સૌને વારંવાર વંદન વંદન અને વંદન. એક જ્યારે હું આ સંસ્થામાં આવ્યો 2018માં, એટલે આ સાહેબને આપણે જે સાહેબ કહીએ છીએ એમાં હવે ગિરીશભાઈ ચાલુ કરશું. થોડુંક ટેવ પડતા વાર લાગશે, પણ ગિરીશભાઈને સારું લાગે એના માટે નહીં. પણ 2018માં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારથી મેં અમુક જ લોકોના ચહેરા જે હંમેશા 24 hours બાય 365 days જે ચહેરો હસતો કહેવાય ને, તો એક ગિરીશ સરનો મેં જોયો. જ્યારે પણ મળો ત્યારે એમની જે સ્માઇલ છે ને, એ સ્માઇલ અદ્ભુત હોય છે, જે કહેવાય મોહિત કરી દે. બરાબર. અને એવો ને એવો આજે એક બીજો ચહેરો જોયો વંદનભાઈનો. કારણ કે હું સ્ટેજ ઉપર જ્યારે પણ જોતો, ચહેરા ઉપર એટલી નિખાલસતા સ્માઇલમાં હોય. આમ સ્માઇલ 2 પ્રકારની હોય, એક નિખાલસ અને એક આપણી બનાવેલી. હા, અને ગિરીશભાઈને જ્યારે પણ જોઈએ ત્યારે ઓલવેઝ. અને એક બીજી, વધારે સમય નહીં લો, બીજી વાત કરું કે આમ તો ટ્રસ્ટી કહેવાય અમારા. એટલે જ્યારે સ્ટાર્ટિંગમાં અમારે એમની ઓફિસમાં જવું હોય ને તો પહેલાં 10 વખત 10 પ્રશ્નો આવે. આમને કહેવાય કે ના કહેવાય, શું રિએક્શન આવશે, શું જવાબ આવશે, કંઈ શું ખોટું લાગી જશે, તો આવા 10 પ્રશ્નો તો આજુબાજુ ફરે. એટલે એમની આગળ રજૂઆત કરતાં પણ અમને થોડીક મૂંઝવણ થતી. પણ જ્યારથી અમે જેવી એમનામાં ઉતર્યું છે ને, ત્યારથી ગિરીશભાઈ છે કે નહીં, હજુ એ પ્રશ્ન છે. કેમ? તદ્દન ચેન્જ. એવું ગિરીશભાઈ એકલા નહીં, સતીશભાઈ પણ. અને મારા કરતાં પણ પહેલાં અહીંયા જોબ
જે પહેલેથી કરે છે એમને પૂછશો તો એ કહેશે ભાઈ તદ્દન ચેન્જ, એકદમ ચેન્જ છે એમ. અને આ સૌથી મોટું ઉદાહરણ છે એમ. અને એમને જોઈને પણ અમને એવું થાય કે ભાઈ ના ખરેખર જીવન વિદ્યાનું જો એક એમનું ઉદાહરણ અમને હમણાં બીજું જીગરભાઈનું આપ્યું. ભાઈ જો આટલું ખાલી શબ્દોથી જો પરિવર્તન આવતું હોય તો એને જાણ્યા પછી કેટલું પરિવર્તન આવશે તેની કલ્પના બહાર છે. તો તમે જે રીતે સમજાયું એ મને લાગે છે કે ચોથી શિબિર છે મારી, પણ જે સરળતાથી અને જે શોર્ટમાં જ બહુ વધારે પડતું એને તમે કહેવાય ને કે એકદમ વધારે નહીં અને બહુ ડીપમાં થોડુંક પણ ડીપમાં એવું વ્યવસ્થિત રીતે સમજાયું એટલે તમારો આભાર. અને અત્યારે હું ગુજરાતી મીડિયમમાં જે જોબ કરું છું તો ત્યાં પણ જે મારા સ્ટાફ મિત્રો છે અત્યારે એમાં યોગેશ સર અમારા પ્રિન્સિપલ છે, એમના થકી પણ કોઈ દિવસ આજ સુધી અમને એવું નથી લાગ્યું કે ચલો ટીચરમાં આમ છે કે તેમ છે, કારણ કે એમનું પણ વર્તન અમારી જોડે વ્યવસ્થિત જ હોય છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર.